સુસેન નામના વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. સુસેને એમ કરીને આમ નાડ હાથ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવ્યા હતા લંબે હનુમાન જયંતિ કે આપણે કહ્યું હતું જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે કે 14ને દિવસે અહીંયા જ્યારે પૂનમને દિવસે બધા માણસો કે જે બગદાણા તરફ હાલી જાય તે 14ને દિવસે રાત્રે નીકળે છે ત્યારે અહીંયા બધે કાઉન્ટર રાખવામાં આવે છે, પ્રસાદીની સુવિધા રાખવામાં આવે છે. લંબે હનુમાન જયંતિએ કે બધા સેવી ભાવિ ભક્તો ઘણું માણસો અહીંયા આવે છે સેવા કરવા લંબે હનુમાન જયંતિએ. તો હાલો હું તમને લઈ જાઉં ને પ્રસાદીની પણ સુવિધા છે અને ત્યાંની હું તમને બધી માહિતી આપું છું. ચાલો સીતારામ બાપુ. અત્યારે બાપુ ગૌશાળા છે. તો મિત્રો અત્યારે ગૌશાળા જોઈ ત્યાર પછી હાલો હું તમને લઈ જાઉં કે જ્યાં આપણે અત્યારે ભાવિ ભક્તો એવા યુવકો કે જે સેવા કાર્ય માટે અત્યારે અહીંયા આવ્યા છે તે કાઉન્ટર અત્યારે પ્રસાદીની સુવિધા અત્યારે ઉપલબ્ધ છે કે જ્યાં બધા તે કામ કરાવે છે. તો હાલો હું તમને ન્યા લઈ જાઉં, ન્યા લઈ જઈને શું પ્રસાદીમાં છે તે બધું હું તમને બતાવું છું. ચાલો જો મિત્રો અત્યારે પ્રસાદી લેવા બેસી જશે, તમે પણ એકવાર 14ના દિવસે અવશ્ય પ્રસાદીનો લાભ લેવા આવો એવી મારી વિનંતી છે. આવજો એકવાર અવશ્ય. અને આપણે આ જગ્યા કે જે ઘણી અત્યારે અંધારના કારણે તમને બહુ નહીં દેખાતી પણ આપણે આનો વિડીયો મોટો મૂકેલો છે. શ્રી લંબે હનુમાનજી દાદાનો વિડીયો છે. અહીંયા જે આપણે હનુમાનજી દાદા છે, શ્રી લંબે હનુમાનજી દાદા છે અને એના બાપુ છે જે મહીસાગીરી બાપુ કે જેમનું આપણે ઇન્ટરવ્યૂ પણ લઈ લીધું છે, એનો આખો ઇતિહાસ પણ આપણે જાણેલો છે. તો તમે આ વિડીયો જે નથી જોયો તો તમે ખાસ કરીને અવશ્ય આખો વિડીયો જુઓ, જેની અંદર મેં આખું જેટલી મોટી ઘણી મોટી જગ્યા છે બધાની મેં માહિતી આપી. તો એક વાર તો અવશ્ય વિડીયો જોઈ જ લેજો. તો મિત્રો આપણને બધાના મનની અંદર એક સવાલ થાય કે અહીંયા જે આ બધી પ્રસાદીની સુવિધા છે એ કેટલા સમય માટે ઉપલબ્ધ હતી, કેટલા સમય સુધી ઉપલબ્ધ છે? તો મિત્રો આ જે અત્યારે પ્રસાદીની સુવિધા છે એ બધી જ્યાં સુધી ભાવિ ભક્તો કે જે બગદાણા ચાલી જાય છે ત્યાં સુધી એ પ્રસાદીની સુવિધા છે. ગમે એટલા રાતે ભલે વાગી જાય ત્યાં સુધી પ્રસાદીની સુવિધા ચાલુ રહેશે. એવું નથી કે જે બધા ભાવિ ભક્તો બગદાણા ચાલીને જાય એ માટે જ પ્રસાદીની સુવિધા છે, નહીં. જેટલું પણ માણસો રોડેથી નીકળે છે, આપણે તળાજા રોડ, આપણે મેન હાઈવે રોડ કહેવાય પલેતરાથી તળાજાનો, કેટલું માણસો અહીંથી નીકળે બધાને પ્રસાદીની સુવિધા હોય છે. અહીંયા બધા યુવકો જે બધા સેવા કાર્યનું કામ કરે છે બધા ગાડીઓને ઊભી રાખે છે, માણસોને ઊભા રાખીને બધાને પ્રસાદીની સુવિધા આપે છે. અને મિત્રો તમને એવું નથી કે રાત્રે જ ગળદી હોય, હું તમને હમણાં આગળ આ દિવસનો પણ વિડીયો બતાવું છું કે તે પણ તમે જોઈ લો કેટલી ગળદી છે માણસોની. તો મિત્રો આજે લંબે હનુમાનજી દાદા કે પ્રસાદીની અંદર લાઈવ ઢોકળા છે અને જે અહીંના બધા આપણે બજરંગી ગ્રુપ કે જે રેડીમેડ માલ લાવીને ભાવિ ભક્તો માટે પ્રસાદી નથી બનાવતા, તે પોતાની રીતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પસંદ કરીને સારા એવા અહીંયા જો ઢોકળા બનાવે છે કે જે બગદાણા જે પદયાત્રીઓ જાય છે તે બધા માટે તે સારી એવી વસ્તુઓ લાવીને તે ઢોકળા જો અત્યારે બનાવે છે અને તે બધા માટે સારી ગુણવત્તાવાળી વસ્તુ તે બધાને ખવડાવે છે. તો આ છે બજરંગી ગ્રુપના યુવકો જે તળાજા રોડ ઉપર ગાડી ઊભી રાખીને બધાને પ્રસાદી ખવડાવે છે. અમુક માણસો કામથી જતા હોય તો તે ઊભા રહેતા નથી, બાકી બધા ભાવિ ભક્તો પ્રસાદી લે છે. તો મિત્રો કે જે અત્યારે આપણે આજે કામ હાલે છે, જે આપણો ધર્મનું ધાર્મિક કામ છે,
જેની અંદર હિન્દુ મુસ્લિમ કે એવો કોઈ પણ પ્રકારનો કાંઈ ભેદભાવ નથી જોવા મળતો. બધું માણસો મુસલમાન હિન્દુ મુસ્લિમ બધા જ ત્યાં પ્રસાદી લે છે. અને મિત્રો જે આવી જગ્યા હોય કે જે આપણે બધા અત્યારે જો પ્રસાદીની સુવિધા છે એટલે કે કચરો તો થાય જ તે આપણે બધાને એમ થાય કે ગંદકી થાય, પણ એવું કાંઈ નથી. અહીંયા જો બધું માણસો જે ભાઈ ભક્તો પ્રસાદી લે, કચરા પેટીની સુવિધા છે, બધા કચરો કચરા પેટીમાં નાખે, જરા પણ ક્યાંય પણ ગંદકી કે કચરો ક્યાંય પણ કંઈ થતું નથી. તો મિત્રો અમને અહીંયા બધા યુવક સાથે કે જે જાણવા મળ્યું કે આપણે આજુબાજુના ગામ જેમ કે સોનપરી, નાની પાણીયાળી, પછી આપણે પાલીતાણા, ત્યાર પછી હળમિત્યા અને માલપરા, તે બધા ગામેથી બધા માણસો અત્યારે જો યુવકો આપણે કે જે બધા અત્યારે સેવા કરવા આવે છે. અને બાપુ છે કે જે બાપુનું થોડું કામ ઓછું તે પ્રમાણે સેવા કરવા આવે છે. ને આપણને એમ લાગે પ્રસાદી વેચવામાં હું ઘણી નાની વાત છે, પણ નહીં મિત્રો, એ બહુ મોટી વાત છે કે જે આ પ્રસાદી વેચે આ બધા યુવકો અત્યારે રાત્રે મોડી રાત સુધી પોતાનું કામ હોય છતાં મોડી રાત સુધી અત્યારે રહે. કારણ કે શું કામ જે અત્યારે આપણને એમ થાય કે કાઉન્ટર કેટલા વાગ્યા સુધી છે, જ્યાં લગી બગદાણાના, એટલે રાત્રે મોડી રાત સુધી એટલે 1:30 થી 2 વાગ્યા સુધી ઘણું માણસો અત્યારે બગદાણા તરફ ચાલીને જાય છે. ત્યાં સુધી આ કાઉન્ટર રાખવામાં આવે છે. અને અત્યારે જો થોડુંક માણસો અત્યારે ઓછું છે દિવસે, અને અત્યારે આપણે 8:30 9 વાગી ગયા છે એટલે અત્યારે થોડુંક ઓછું છે. ત્યાર પછી અત્યારે પાછું રાત્રિના 12 વાગ્યે પાછું ઘણું માણસો ચાલીને જાય. પાલીતાણાથી તે જાજુ માણસો જાય છે. એટલે તે બધા માટે અત્યારે જો પ્રસાદીની સુવિધા શરૂ જ રહે, તે પોતાનું કામ બીજેથી પડે છતાં તે પોતાના અત્યારે ધર્મના કારણે ધાર્મિક કારણે. તો મિત્રો અત્યારે આપણે જાણવા મળ્યું કે દર 14 કે જે બધી અલગ અલગ પ્રસાદી રાખવાની હોય છે. અને અહીંયા બધા જે બધા ભક્તો હોય કે જે બધા પેટ ભરીને અહીંયા પ્રસાદી લે છે. અને મિત્રો આપણે ઘણી જગ્યાએ એવી બધી આપણી ધાર્મિક જગ્યા છે કે જ્યાં પ્રસાદી આપીને ફંડ ફાળો લેવામાં આવે છે, પણ અહીંયા જે આપણે લંબિયાનમાં જે કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો લેવામાં નથી આવતો, નિઃશુલ્ક એ બધાને પ્રસાદી આપવામાં આવે છે. ત્યારથી અત્યારે બાપુ અહીંયા આપણે લંબિયાનમાં જે થાય છે ત્યારથી બાપુ અહીંયા આવ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે આપણે બધા યાત્રાળુ જાય, તેમને માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંક તો કરજો. ત્યારે બાપુના મગજની અંદર એક વિચાર આવે છે કે જે આપણે આ બધા યાત્રાળુ માટે જ્યારે પ્રસાદીની સુવિધા રાખવી, તો બાપુને ફોલો કરીને કે જે તેમનું મંડળ છે, જેમાં તમને અત્યારે બતાવું આપણે યુવક મંડળ કે જેમનું નામ છે બજરંગી મંડળ તેમનું નામ છે. અને તે બધાએ બાપુના વિચારને ફોલો કર્યો. અને ત્યાર પછી જે અત્યારે અવડું મોટું કામ કરે છે પ્રસાદીનું, બાપુને એમ થયું કે ના અત્યારે ઘણું મોટું કામ છે. બાપુ કે ના ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંક તો કરવું જોઈએ યાત્રાળુ માટે. આપણે તો બગદાણા કે બીજા આશ્રમ હાલીને નથી જઈએ, પછી કરે છે આ હાલીને જાય છે તે બધા માટે આપણે કાંક તો સેવા કરીએ. તો મિત્રો કે જે અહીંયા આપણે પ્રસાદીની સુવિધા છે કે જે બપોર પછીથી શરૂ થાય છે. અને અહીંયા દર 14 હોય, એવું નહીં કે રેડીમેડ માલ બહારથી લાવીને બધો દઈ દે પ્રસાદી, નહીં. અહીંયા બધી વસ્તુઓ સારી ક્વોલિટીની લાવીને જાતે બનાવે છે. બધા યાત્રાળુઓ માટે અહીંયા જાતે બનાવે છે અને તે પ્રસાદી અહીંયા આપે છે. તો મિત્રો એ લંબે હનુમાન જે દાદા આવીને પ્રસાદી લીધી, પ્રસાદી લઈને પણ ઘણી મજા આવી, દાદાના દર્શન કર્યા. અને મિત્રો હવે અત્યારે બધાને રામ કરીને હવે અત્યારે અમે જાવી છીએ પાછા પાલીતાણા તરફ પ્રસ્થાન કરશું. મિત્રો તમારે જો આવા નવા વ્લોગ જોવો હોય તો પાવનદાસ વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય લંબે હનુમાનજી દાદા.